એને માટે જો આ ચાદરીઓ બનાવવાનું છે તો હું તો તમને બતાવું છું. તો આપણે જો પહેલાં ઘી નાખી દઈશું. લોટ જાજો છે એટલે ઘી જાજુ બધું નાખી દઈશું. અમારે એકદમ દેશી ઘી છે આ, એકદમ સરસ ઘરે બનાવેલું. લાગે તો પછી પાછું નાખશું. લોટ શેકવાનો ચાદરિયાનો લોટ છે જો પેલા મોણ દઈને અને મૂકી દીધો હતો. દૂધનું ઘીનું થોડું થોડું મોણ દીધું હતું, પછી સાબો દીધો હતો અને પછી થોડી વાર મૂકી દીધું. હવે આપણે બનાવી નાખશું ચાદરિયું. તમે લોકો બધા કેવી રીતે બનાવો છો એ જરી કમેન્ટમાં અમને લખજો. અને અમે તો આવી રીતે બનાવી છે બની જાય પછી પાછું તમને આગળ બતાવશું. ગોળનો પાક લઈને પછી છેલ્લે આ લોટ નાખી દેવાનો, શેકાઈ જાય ને એટલે એવી રીતે અમે કરીએ. ઘણા લોટ શેકી નહીં કરે ને ઘણા એમને મેં ખાલી પાક લઈને ડાયરેક્ટ સીધો લોટ નાખી દઈએ. અમે તો જો આવી રીતે બનાવી છે. થોડું ઘી નાખી દઈશું. શેકવાનો બહુ નહીં જાદુ શેકવાનો, તેવો તેવો. જો અમારો લોટ શેકાઈને અને રેડી થઈ ગયો છે હવે કમ્પ્લીટ. અને જો હવે આપણે અહીંયા મૂકી દીધો છે પાક, ગોળનો પાક મૂકી દીધો છે. તો આપણે ઘી થોડુંક ઓછું નાખ્યું છે કારણ કે લોટ શેકવામાં નાખ્યું હતું એટલે બહુ ઘીવાળું પછી થઈ જાય એટલે ભાવે નહીં, એટલે થોડુંક ઘી આમાં ઓછું નાખ્યું છે. એવું લાગે તો પછી નાખશું. ગોળનો પાક અમારો મૂક્યો છે ને, ગોળનો પાક આવી ગયો છે. હવે આપણે લોટ શેકાઈ ગયેલો છે ને નાખી દઈશું. લોટ બધો છે, ગોળ બધો ફૂલી ગયો છે. હવે આપણે નાખી દઈશું. ચાદરી જો બનીને થઈ ગયું છે તૈયાર છે. હવે આપણે ડીશમાં ઢાળી દઈશું અને પાડી દઈશું બટકા. તૈયાર થઈ જાય તો એટલે ચાદરી બનીને તૈયાર થઈ ગયું છે રેડી. તો હાલો બધાએ જમવા ચાદરી ખાવા હંગાય. હાલો તો જો અમારી સુખડી બની તૈયાર થઈ ગઈ હતી. તો અમે જો 2 થાળી બનાવી હતી ને એમાંથી અમારે આટલી થાળી વધી છે. જો આટલી અડધી થાળી વધી છે. 2 ડીશ બનાવી હતી એમાંથી આટલી ડીશ વધી છે. તો આટલી બધી અમારે ખવાઈ ગઈ છે. બધા જાજા જણા હતા. અમારી દેરની છોકરી વ્યારા ભણે છે, એક ડબ્બો ભરીને એ લઈ ગઈ અને અમે બધાએ ખાધી. તો આટલી અડધી ડીશ વધી છે. તો અહીંયા હું વિડીયો એન્ડ કરું છું. તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.